આજે આપણે મળીશું આપણા સૌથી સારા મિત્રોને. કોણ છે એ? એ છે લીલાછમ વૃક્ષો. ચાલો જંગલની સફરે. સૌથી પહેલા મળો બધાના ફેવરેટને. આ છે આંબો, જે આપણને આપે મીઠી મીઠી કેરી. જુઓ તો ખરા, કેરી જોઈને મોઢામાં પાણી આવી ગયું. હવે આ કોણ છે? આ છે આંબલી, ખાટી મીઠી આંબલી. આંબલી ખાઈને તો દાંત અંબાઈ જાય. ઈ પ્રણામ કરો. આ છે વડદાદા. વડની વડવાઈ પર હિંચકા ખાવાની મજા પડે. આ આપણું રાષ્ટ્રીય વૃક્ષ છે. અરે, આ ઝાડ તો ડોક્ટર જેવું લાગે છે. આ છે લીમડો. સ્વાદે કડવો પણ ગુણમાં મીઠો. આપણને બીમારીથી બચાવે છે. આ છે પીપળો. પીપળાના પાન કેવા સુંદર હોય. આપણને ખૂબ બધો ઓક્સિજન આપે છે. આ છે નાની અને પવિત્ર તુલસી. મમ્મી રોજ સવારે તુલસી ક્યારે દીવો કરે છે. શરદીમાં તુલસીવાળી ચા બહુ ભાવે. જુઓ, આના પાન કેટલા મોટા છે. આ છે કેળ. હાથીભાઈને ભાવે કેળા. આ સૌથી ઊંચું કોણ છે? આ છે નાળિયેરી. દરિયા કિનારે જોવા મળે. નાળિયેરનું પાણી કેવું મીઠું લાગે. લાલ લાલ ફૂલોવાળું આ ઝાડ કયું? આ છે ગુલમોહર. ઉનાળામાં કેવું સુંદર લાગે. આ છે આસોપાલવ. ઘરના દરવાજે આસોપાલવનું તોરણ બંધાય. આમાં તો સુગંધ આવે છે. આ છે ચંદન. ચંદન તો શીતળ અને સુગંધી હોય. સાચવજો હો, કાંટા વાગશે. આ છે બાવળ. બાવળનું દાંતણ દાંત મજબૂત કરે છે. બાળ મિત્રો, વૃક્ષો તો આપણા સાચા સાથી છે. આપણે વૃક્ષો કાપવા ના જોઈએ, પણ નવા ઉગાડવા જોઈએ. એ સાચું ને? વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરો. બાય બાય.